રાવપુરા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી 17 જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના રાવપુરા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચનાના આધારે રાવપુરા પોલીસ હદ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા ખોવાયેલા 17 જેટલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા। આ 17 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત ₹2,45,000 થાય છે, જેને પોલીસે શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 17 જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને સોંપવામાં આવતા પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી હતી। નવરાત્રી દરમિયાન અકોટા સ્ટેડિયમ ખાતેથી પોતાનો મોબાઈલ ખોવાયો હતો તે ભાઈ દ્વારા પણ આજે પોતાનો ખોવાયેલ મોબાઈલ ફોન પરત મળતા રાવપુરા પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને આભાર માન્યો હતો। સાથે 17 જેટલા મોબાઈલ તેઓના મૂળ માલિકોને પરત મળતા તેઓ દ્વારા પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી તથા તેઓના મોબાઈલ પરત મળતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। ઠાકોર છે, મારો મોબાઈલ આપણે નવરાત્રિમાં કોટા સ્ટેડિયમથી ખોવાઈ ગયો હતો ડિક્કીમાંથી। આપણે કમ્પ્લેન કરાવી હતી તો લાલપુરા પોલીસ સ્ટેશનથી આપણે 1 મહિના 2 મહિનામાંથી પરત મળ્યો છે મોબાઈલ। રાવપુરા પોલીસ સ્ટેશનને સેવા આપવામાં આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી રીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી મંજીતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન AP રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ નંગ કુલ 17 જેની કુલ કિંમત ₹2,45,000 નાઓના ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે।